અમદાવાદની એશિયન ગ્લોબલ સીબીએસઈ સ્કૂલને નોટિસ આપવામાં આવી છે, જેમાં આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ અંગે સ્કૂલને ડીઈઓએ નોટિસ પાઠવી છે। આરટીઈના 46 વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરતા આ નોટિસ ફાળવવામાં આવી। ડીઈઓનું કહેવું છે કે વિદ્યાર્થીઓને અલગ વર્ગમાં બેસાડવામાં આવે છે, વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને કેન્ટીનમાં પ્રવેશ બંધીની પણ ફરિયાદ મળી છે। ફરિયાદ મળતા શાળાને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। શિક્ષણ નિરીક્ષકને શાળાએ રૂબરૂ જઈને તપાસના આદેશ પણ આપ્યા। એશિયન ગ્લોબલ સ્કૂલ ચાંદખેડામાં આજે જ વાલી દ્વારા અમને એક રજૂઆત આપી છે। વાલીઓએ મળીને 46 જેટલા વિદ્યાર્થીઓને અલગ ક્લાસરૂમમાં રાખવામાં આવે છે। આજે જ ફરિયાદ મળી અને તાત્કાલિક અસરથી અમે શાળાને કારણદર્શક નોટિસ આપી ખુલાસો માગ્યો છે કે આવી રીતે અલગ કેમ બેસાડવામાં આવે છે। ખુલાસો એક જ દિવસમાં રજૂ કરવા જણાવ્યું છે। વધુમાં અમે શિક્ષણ નિરીક્ષકને પણ તપાસના આદેશ આપ્યા છે। વિદ્યાર્થીઓ સાથે આરટીઈના હોય, સામાન્ય વિદ્યાર્થીઓ હોય કે અન્ય વિદ્યાર્થીઓ હોય, કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન રાખી ન શકાય। કેન્ટીનનો પણ ઉપયોગ કરવામાં નથી દેવામાં આવતો અને મેદાનમાં પણ તેમની સાથે ભેદભાવ રાખવામાં આવે છે તેવું વાલીઓ દ્વારા જણાવ્યું છે। હકીકત તો શાળા દ્વારા ખુલાસો આવે અને શિક્ષણ નિરીક્ષક દ્વારા તપાસ રિપોર્ટ આવે ત્યારે ખ્યાલ આવે, પરંતુ આ પ્રકારનું જો હકીકત સાચી પડશે તો આરટીઈનો જે છે એ નિયમનો ભંગ કર્યો છે એવું સ્પષ્ટ થતાં તેઓની સામે આરટીઈના નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। અને આજ અંગે વધુ સ્પષ્ટતા, વધુ પ્રતિક્રિયા આપવા માટે ડીઈઓ રોહિતભાઈ ચૌધરી અમારી સાથે જોડાઈ ગયા છે। રોહિતભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું। હા, નમસ્તે નમસ્તે। રોહિતભાઈ, ખાસ એ જણાવશો કે કેટલા વાલીઓ દ્વારા આપને ફરિયાદ મળી અને કેટલા સમયથી આ ભેદભાવ થઈ રહ્યો છે, એવી કોઈ સ્પષ્ટતા વાલીઓ દ્વારા કરવામાં આવી છે? એશિયન ગ્લોબલ છે ચાંદખેડા વિસ્તારમાં સીબીએસઈ સ્કૂલ છે, ત્યાં ગઈકાલે અમારી કચેરીમાં લગભગ 10 વાલી આવ્યા હતા અને 46 જેટલા આરટીઈના વિદ્યાર્થીઓ છે એમની સાથે શાળામાં એમને અલગ ક્લાસમાં બેસાડવામાં આવે છે તે પ્રકારનું તેમને લેખિત ફરિયાદ આપી અને જેવી ફરિયાદ મળી કે તાત્કાલિક જ અમે શાળાને કારણદર્શક નોટિસ આપી અને આજે એમનો ખુલાસો પણ માંગ્યો છે અને શિક્ષણ નિરીક્ષકની તપાસના આદેશ પણ આપ્યા છે। તેઓએ એવું જણાવ્યું કે અમારા બાળકોને કેન્ટીનમાં પણ જવા દેવામાં નથી આવતા આરટીઈના વિદ્યાર્થીઓને અને સાથે રમતગમતમાં રમવા પણ નથી દેવામાં આવતા। જો આ પ્રકારની બાબત હોય તો ખૂબ ગંભીર કહેવાય, એટલે અમે આની ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક નોટિસ પણ આપી, તપાસના આદેશ પણ આપ્યા અને હકીકત લક્ષી અહેવાલ આવે કે અમે આગળની કાર્યવાહી કરીશું। અમે વડી કચેરીમાં આનો જો હકીકત સાબિત થશે તો રિપોર્ટ પણ કરીશું અને આરટીઈના નિયમ પ્રમાણે જે કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે। બિલકુલ, આભાર રોહિતભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। ચાંદખેડામાં આવેલ એશિયન ગ્લોબલ સ્કૂલને ડીઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કર્યા હોવાની રજૂઆત જે છે તે ડીઓને કરવામાં આવી હતી, જે અંગે ડીઓ દ્વારા એશિયન ગ્લોબલ સ્કૂલને કારણદર્શક નોટિસ છે તે ફટકારીને ખુલાસો માંગ્યો છે। 40થી પણ વધુ આરટીઈના જે અંતર્ગત એડમિશન મેળવેલ વિદ્યાર્થીઓ હતા તેમની સાથે ભેદભાવ કરવામાં આવતો હતો। આ વિદ્યાર્થીઓને અલગ વર્ગમાં બેસાડવામાં આવતો હોવાનો આક્ષેપ સાથે આ રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે તે અંગે ડીઓ દ્વારા હાલ તો કારણદર્શક નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે અને જો આ પ્રકારની સ્થિતિ સામે આવશે, જો જે કારણ અને જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે સાચા સાબિત થશે તો સ્કૂલ સામે કડકમાં કડક પગલાં લેવા સુધીની પણ જે રજૂઆત સુધી અને આ જે નોટિસ છે તે પાઠવવામાં આવી છે। એશિયન ગ્લોબલ સ્કૂલ જે છે તેના દ્વારા જે 40થી પણ વધુ આરટીઈ અંતર્ગત જે એડમિશન મેળવેલ વિદ્યાર્થીઓ હતા તેમની સાથે આ ભેદભાવ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે હાલ સ્કૂલને કારણદર્શક નોટિસ ડીઓ દ્વારા પાઠવવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।